શિયાળામાં ગરમા ગરમ બટેટાવાળા, એ પણ તળિયા વગરના. તો ચલો શરૂ કરીએ. 500 ગ્રામ બાફેલા બટેટા લઈ છાલ ઉતારી તેને સ્મેશ કરી લીધેલા. ત્યારબાદ તેમાં મસાલાઓ કરીશું, જેમાં અડધી ચમચી મીઠું, ચટણી પાવડર, આદુ મરચાંની પેસ્ટ, 2 મોટા બાઉલ જેટલી કોથમીર, તમે ઓછી પણ લઈ શકો છો. ત્યારબાદ 2 ચપટી જેટલા મરી પાવડર, થોડો એવો ગરમ મસાલો, 2 ચપટી હિંગ, લાસ્ટમાં થોડા એવા તલ, કાળી દ્રાક્ષ, અડધી ચમચી જેટલી ખાંડને થોડા ટીપા લીંબુના ઉમેરી સારી રીતના ફરીથી બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તેના રેગ્યુલર સાઇઝના ગોળા વાળી લઈશું. આપણે અહીંયા તેનું ખીરું બનાવીએ, જેમાં 2 ચમચી ચણાનો લોટ, 2 ચપટી હિંગ, મીઠું સ્વાદ અનુસાર, અડધા કપ જેટલું ચોખાનો અથવા તો ઘઉંનો લોટ ઉમેરીશું અને સારી રીતના બેટર બનાવીને તૈયાર કરી લઈશું. અપમ પેનને તેલથી ગ્રીસ કરી આગળ બનાવેલા બટેટાવાળાના ગોળાને ખીરામાં રગદોળીને મૂકતા જશું. 3 થી 4 મિનિટમાં સાઈડને ચેન્જ કરીને ગરમા ગરમ બટેટાવાળા તૈયાર કરીશું.